શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ। જો પિત્ત અને વાયુ થઈ ગયું હોય, પેટમાં ગેસ થતો હોય તો છે ને આ અડધી ચમચી આ પીપરી મૂળ લીધા છે ને, અને અડધી ચમચી આ પાવડર લઉં છું, સૂંઠ પાવડર છે। આ અડધી ચમચી આ સૂંઠ પાવડર છે। આ બે અડધી અડધી ચમચી લીધું છે। અને પછી એમાં છે ને આ એક ચમચી ઘી નાખી દેવાનું। બરાબર। આમાં એક ચમચી ઘી નાખી દેવાનું, અને એક ચમચી જેટલો ગોળ નાખવાનો છે। અને તમને વધારે ગોળ ભાવે તો વધારે નાખી શકો ખરા, અને વધારે ઘી ભાવે તો વધારે લઈ શકો ખરા, પણ પીપરી મૂળ ને એ બેયનું પ્રમાણ સરખું રાખવાનું, અડધી અડધી ચમચી। પછી આવી રીતે મિક્સ કરી નાખવાનું। તમને એમ લાગે કે ઘી ઓછું છે, ઘી બહુ નથી ભાવતું, તો ઓછું રાખવાનું, ને વધારે ભાવે તો આમ જરીક તેમ નાખી શકો ખરા એમ, તો મિક્સ થાય બધું તો સારું પડે એમ। અને આ પીપરી મૂળ ને સૂંઠ પિત્ત વાયુ થઈ ગયું હોય તો એ કામ કરે છે, અને ગેસ થતો હોય તોય તે, પેટમાં દુખતું હોય તોય તે। આ પીપરી મૂળ તો બહુ સારા, અને ભૂખ્યા પેટે સવારમાં ખાવ ને તો એ વધારે સારું। અને પછી તો આખો દીમાં તમે ખાઈ શકો, પણ સવારમાં ખાઈ લેવાના એમ, ભૂખ્યા પેટે સારું એમ। અને તમે પેસોટી કર્યા પછી પણ બધાના કેતા હોય, પણ એ તો ચેક કર્યા પછી કેતા હોય કે ખાવાના છે નહીં, પેસોટી કર્યા પછી બધાની ટાશીક અલગ અલગ હોય। કોઈને વાયુ પિત્ત થઈ ગયેલું હોય ને એમ પેસોટી ખસી ગઈ હોય ને તો પીપરી મૂળ ને સૂંઠ નું કહું, અને પછી નકર છે તે એક બીજું બનાવું છું, દૂધ ને સોડા પીવાયની, એનો વિડિયો આપણે બીજો બનાવશું। તો આમાં સૂંઠ ને પીપરી આ સૂંઠ ને પીપરી પિત્ત એક યાદ રાખવાનું કે પિત્ત વાયુ થઈ ગયું હોય, પછી પેટમાં દુખતું હોય, પેસોટી કર્યા પછી આવડા પીપરી મૂળ ને ખાવાનું, અને આવી રીતે આ બનાવવાની આ રીત છે। એટલું થઈ જાય તો એટલું ઘણું થઈ જાય। આવું આ એક ટાઈમમાં એટલું ખાઈ જવાનું, પછી બીજે દિવસે એટલું ખાઈ જવાનું, 2 દી 3 દી આવું ખાઈએ ને એટલે પેટમાં બહુ રાહત થઈ જાય, સારું થઈ જાય। અને અમથું તમને ફેર ચડતા હોય, ને આમ વાયુ વધી ગયું એવું લાગે તો તમારે આ કરી ખવાય એમ, પેસોટી ન હોય તોય તે એમ। સારું, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।